જોઝ પોલીસ સ્ટેશન વિસ્તારના ભીલપુર ગામની સીમમાં માલુસિલોડ જવાના રોડ પાસેથી કિ.રૂ. 47,895નો ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપી પાડતી છોટાઉદેપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચ આઈ.જી. શેખ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર નાઓએ સૂચના અને માર્ગદર્શન આપેલ કે દારૂબંધીના કાયદાનો કડક અમલ થાય તે મુજબ કાર્યવાહી કરવા જિલ્લાના તમામ થાણા અધિકારી તથા તમામ શાખા ઇન્ચાર્જ નાઓને પ્રોહીની ગેરકાયદેસર પ્રવૃત્તિ હેરાફેરી સદંતર રીતે નેસ્તનાબૂદ થાય તે રીતેની સૂચના કરેલ. જે અન્વયે વી કેસ ગાવિત પોલીસ ઇન્સ્પેક્ટર લોકલ ક્રાઇમ બ્રાન્ચ છોટાઉદેપુર નાઓના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. સ્ટાફના પોલીસ માણસોને ખાનગી રાહે બાતમી હકીકત મેળવવા સમજ કરેલ. જે અનુસંધાને એલ.સી.બી. સ્ટાફના પોલીસ માણસો જોઝ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમી હકીકત આધારે ભીલપુર ગામની સીમમાં માલુસિલોડ જવાના રોડ પાસેથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ કિ.રૂ. 47,895નો મુદ્દામાલ તથા દારૂની હેરફેરી કરવા ઉપયોગમાં લીધેલ 3 મોટર સાયકલ સાથે આરોપીઓ વેલજીભાઈ ઉર્ફે વેલિયો વીરસિંહભાઈ રાઠવા, લાલસિંહભાઈ રેવજીભાઈ નાયક સહિતના ઇસમોને ઝડપી પાડી પ્રોહીનો ગણનાપાત્ર કેસ શોધી કાઢી જોઝ પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. રિપોર્ટર રેહાન પટેલ, છોટાઉદેપુર.